હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી। તો અમારા નવા લગ્નમાં તમારું સ્વાગત છે। હવાના વાગી છે 6:30 અને હું તમે ચા પી લીધું છીએ। સવારે તો હું વહેલા ઉઠી હતી 4 વાગે, કારણ કે ઉઠી જવાનું છોકરાઓ ગાડી ખાલી કરવા। તો 4 વાગે ઉઠી એના ચા નાસ્તો બનાવ્યો, ચા નાસ્તો કરી નહીં જોઈ જ્યાં અને પછી અમે ગરબા જઈ હતી હું અને હમણાં ઉઠી હું 6 વાગે ચા બનાવી, ચા પીવી કઈ કિસાન બે અને પહેલું તો હજુ ઊંઘ્યો છે। जय श्री राम। तो हेडो गाइस हमें चा पी लिए। उठी जो उठी सीधू रही लीधु ब्रश करी और सखियाजी हो सखी जय श्री राम। जो सखी तो जो माथोड़ा बनू कृषा जागव पहला नहीं लीधु जागव जय श्री राम नहीं हेडो तैयार थी गई तो चा पी लो और सखी तमे चा पीना पीवो थी हेडो फरी थी। आ तो गाइस इन माथोड़ा बनू और मैं पाउडर में कपड़ा पला मीकी दीधा चालू पानी बधु भरी काढ़ी हो कपड़ा पलाड़ भेला से पाउडर में तो जागो चापी ले एट साक्षी में थोड़ा जाओ साक्षी में थोड़ाई और पी कपड़ा धोवा नीचे। तो गाइस कृषा साक्षी तैयार थी गयो और साक्षी माथू बधी काढ़ी और साक्षी ने गई स्कूल में जय गोगा जय मेलडी में जय गोगा जय मेलडी में। तो साक्षी ने फ्रेंड ने साक्षी ने लेवा आई थी स्कूल में जवा અને ભાઈ તો તૈયાર થઈ ગયો હો અને સ્કૂલમાં જવાનું બાટલો તો બેટા ભરી આલું હેડ બારી પડે ચા ચા ગાઈસ ચા ગાવ છે એવું કરે ખબર એને બાટલો લઈ જાવ ને સ્કૂલમાં પાણી તો હે ને મારા ભરવું પડે બોલો લઈ જતો જ નહીં એ પેલા જવા દે નક મારશે બસ થોડી વાર ઉભો રહે કણ तो गाइस હું સવારે સ્કૂલમાં જતા ને હું ધોવા બેસી જઈશ કપડો ધોઈને ચાના નાસ્તાના વાસણ ઘસી દઉં તો પાણી ભરીને મૂકેલું છે સીધું કપડો ધોવા બેસવાનું તો હેડા મોટો કપડો ધોઈ ગયેલા થઈ ગયા છે અને મારે તો કપડા વાસણ થઈ ગયું છે અને ઘરમાં કચરો વાળીને રાખ્યો હજુ પોતું કર્યું નહીં તો પોતું તો થોડી વાર રહીને મતલબ થોડી વાર નહીં અત્યારે તો નહીં કરવાનું બપોરે જ કરવાનું ભેગું કારણ કહો ને આજે રસોડાના બધા મસાલાના ડબલા છે ને તે ઘસ્યા હ બધાએ તો એ બધું વસ્તુ બધી ગોઠવવાની હ હવે બધી હું મેકી એટલે અત્યારે અને રસોડું કીધું સાફ કરી દઉં તે બધું હરખું કરી પથ્થરને બધું ધોવાનું હોય એટલે મેં કીધું પોતું હાલ કરવું નહીં અને બધું વસ્તુ અડધું કાઢી મૂકી હોય તો મસાલાના ડબલાને પ્લે કરી અને મેં વઘારી દીધું હોય શાક રીંગણ બટેકાનું શાક વઘાર્યું હાલ જ વઘાર્યું હજુ તો અને જો બધું જેવું થયું બધું હોજ કરી રીતે મસાલાનું બધું રસોડું અને બધું લોટ શાક વઘારી દીધું તો લોટ બધી કાઢું લોટ બધી અને પછી મસાલાના ડબલાને લૂખીને મસાલા ભરી કાઢું મસાલા ભરી ગયા ને એટલે પછી ખાઈને રસોડું સાફ કરી દઈએ બધું જગ્યા તો વાગી ગયા છે અને પછી શાક વઘારી દીધું લોટ બધી કાઢ્યો અને મોંએ બેસી જઈશું મસાલાના ડબલા લૂખવા તો ડબલા બધા લૂખી અને મસાલા બધા અંદર ભરી અને પછી રસોડુંને પછી ધોઈ દઈએ રોધીને મતલબ શાક ચડી જવાઈએ રોટલી કરી ખાઈ લઈએ બસ રસોડું ધોઈ દઈએ તો ગાઈઝ વિકી તો આવી ગયા છે અને મીએ હોય મસાલા બધા ભરી કાઢે ડબ્બામાં અને હોય શાક થઈ ગયું હ અને રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું હ પછી છોકરા આવે એટલે સીધા ખાવા દઈ જાય તો હેડો અમે રોટલી બનાવી દઉં તો ગાઈઝ 12 વાગી જશે અને અમે ખાવા બેસી છીએ વિકી ભૈલું કિશા સાક્ષી મસ્ત રીંગણ બટાકાનું શાક બનાવ્યું રોટલી ઘી ગોળ અને છાશ તો હેડો અમે ખાઈ લઈએ મમ્મી અને સાક્ષી બે રસોડું લૂખું રસોડાની સાફ સફાઈ કાઢીએ અને સાક્ષી પછી એ કરીને પછી વાસણ ધોશે અને મેં કચરો વાળી દીધું આ પોતું કરું અને પપ્પા જાગો બે બેઠા હા હું પોતું કરી લઉં ગાઈઝ અમારે તો કિશા અને સાક્ષી પ્રેક્ટિસ કરું એ તો હું તમને કાલ બતાવી ખાના માટે પ્રેક્ટિસ કરતો હતો એ વડામાં
ગાઈસ જાગમને જઈશું ગફામ પર જાઓ કા આ દૂધ છાસ પકડો ભાઈલું આ પાણી પીવો જગો કંજે મેળીમાં ટાટા તો ગાઈસ 4 વાગી જશે ને અમે પીવી જઈ ચા સાક્ષી અને હું બેજને બેઠા છીએ ક્રિશા પાપડ શેકવા જઈએ રીકે મને પાપડ ખાવા તેરી પાપડ શેકવા જઈએ તે હેડા અમે ચા પી લઈએ તો ગાઈસ વિકી તો આવી જશો અને અહીંયા હું સમાર ભીંડાની કઢી બનાવવાની હા તે ભીંડા ધોઈને લાવીશું હવે ભીંડા લૂકી સમારી દઉં અને ભીંડાની કઢી બનાવવાની હા તો હેડા ભીંડાને ધોઈ દીધું અને સમારી લઉં અને પછી બધે ખીચડી મેકવાની સજે તો ગાઈસ 7:30 થઈ જશે અને ઓય મેકીશ મેં ખીચડી થાય છે હજુ તો ઓય ભીંડાની કઢી વઘારીશ અને ઓય લોટ બધે મેક્યો છે ઓય થોડું ભીંડાનું શાક કાઢી લીધું છોકરાને જેને ખાવું એ ખાશે અને કઢી થોડી ઉકળી જાય મસ્ત 3-4 વખત આમ ઉકાળો આવે પછી એને થોડી વાર થવા દઈશું પછી ગેસ બંધ કરી દઈએ પછી રોટલી બનાવીએ થોડી વાર રહીને અને થોડી લસણની ચટણી બનાવીએ તો લસણ ખોલી હડાવો તો રોટલી બનાવવા અને સાક્ષી તો આજે તો રહી હ અને મારા પપ્પા જાગો બે ખાવા બેઠા બપોરે હે ને બોલ તા પપ્પા જાડી રોટલી બનાવી હતી ને પેલું રસોડાનું કામ હતું એટલે તે અડધું ખાધું અડધું નહોતું ખાધું અને અત્યારે હા નથી પાતળી રોટલી બનાવી ખાવા લઈ ગયા એમાં આવી રોટલી પાવ પાતળી એકદમ હું તો લસણની ચટણી ખીચડી લીધું હા સાક્ષીબેને ભીંડા શાક લીધું કે સાહેબ કઢી ખાજો ને બગાવવાની નહીં સાક્ષી કે બેઠેલી રેડીએ કઢી બનાવવા માટે આવી જાઓ છાસની તે હેડ અમે ખાઈ લઈએ ભૈલું ને વિકીએ 2 જણા તો ખાઈ લીધું તે હેડ ફટાફટ ખાઈ લે જબર ભૂખ લાગી અમને તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને સાક્ષી બેન કરે છે કચરા પોતું અને ક્રિશા ઘસા બેઠી છે વાસણ પાછળ અને વિકી જોઈશું ફોન ભૈલું બીજું હશે બહાર રમવા તો આ તો અમારે શાંતિ છે આ તો અમારે કચરા પોતું નહીં કરવાનું અને ખાટલા ગોદરા કરવાના આ તો સાક્ષી કે હું મમ્મી કચરા પોતું કરું ખાટલા ગોદરા કરી દઉં અને ક્રિશા બેન વાસણ ઘસા બેઠા ઈ ચડા સાક્ષી થોડો કચરા પોતું કરી દે હા જો ગાઈસ ચો નાટક કરે આ હા ને એ મોઇશ્ચર જળવાય ને એના માટે હા ને એસીમાં પેલું રીલ જોઈ હતી ને તેવું કરી આપણે સાચી વાત વખોમ તો ને વખોમાં લાવતી હતી અને હોટને એવું બધું આમ કોરું પડી જતું ને તે મસ્ત રહે હા તે એવું કરી મેગી છે જેમાં છોકરાએ તો મારે કાચ બહુ પ્લાઇંગમાં નાખ્યો પ્લાસ્ટિકનો સાક્ષી ફટાફટ કચરા બધું કરો એવું હાર હેડો કચરા પોતું કરી દો ખાટલા પોતરી દેડો અને વારે હા એ તો મને ખબર જ છે પણ વહેલા ઉઠવાનું હો શું કીધું એટલે હાર હેડો જલ્દી કામ કરજો એટલે હોઈ જાઓ પછી કામ કરી તો ગાધું અને મેં વાસણ ધોયા સાક્ષી કરી કચરા પોતું ત્યારે જય શ્રી રામ કરી લઈએ સાક્ષી જય શ્રી રામ મમ્મી જય શ્રી રામ પપ્પા જય શ્રી રામ તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો